તો મિત્રો હું આજે પાટણ ખાતે રાંગપાલ સોસાયટી છે ત્યાંની સામે ઠાકોર સમાજના જે 30 થી વધુ ઠાકોર સમાજના પરિવારોના જે ઘર છે તેમને નગરપાલિકાએ નોટિસ ફટકારવામાં આવી છે અને એમને કીધું છે કે 15 દિવસની અંદર ઘર ખાલી કરી દીધું, બરાબર. તો અમારે ઠાકોર સમાજની એવી માંગ છે કે આ પરિવારોની કે અમે ઘર ખાલી કરવા માટે તૈયાર છીએ, પણ અમે કઈક જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપજો તો આ પરિવારો ઘર ખાલી કરવા માટે તૈયાર છે. પણ વારંવાર એક જ ઠાકોર સમાજને પાટણની અંદર ટાર્ગેટ કરવામાં આવે છે. કેમ? તો ઠાકોર સમાજના જે લોકો મારો વિડીયો જોતા હોય તે લોકોને ખાસ કહેવા માંગુ છું કે સમાજ સુધી અને સમાજના આગેવાનો સુધી આ વિડીયો પહોંચાડજો, તેથી આ પરિવારને ન્યાય મળી શકે અને તેમને ઘર મળી શકે તેવી આ પરિવારોની માંગ છે. એ જ માંગ છે ને તમારી? હું ઉષાબેન સનાજી ઠાકોર એટલું કહેવા માંગુ છું કે અમને નોટિસ મળેલી છે. અમારા પાસે રહેવાની કોઈ જગ્યા નથી, કોઈ વ્યવસ્થા નથી, છોકરાના ભણતર બધી રીતે તકલીફો પડે છે. અને સમાજને હું મારો જાગૃત નાગરિક સમાજ ઠાકોર જ્યાં બધા આગેવાનો અપીલ કરું છું, અમારે કોઈ રહેઠાણ ઠેકાણા નથી. અમને નોટિસો આપવામાં આવી, દાડા નજીક આવી ગયા છે અને અમારી બારે મદદે આવો. કાં તો અમને તમારે લેવું હોય તો અમને અમારું રહેઠાણ આપી દો તો અમે જતા રહીએ. અમારા સમાજ આગેવાન આવો, અમારી મદદે આવો, બે હાથ જોડી અને સમાજના આગેવાનો છું, સમાજવાળા આવો અને અમને ન્યાય અપાવો. જો રહેઠાણ આપે તો અમે તો હાલ બી જવા તૈયાર છીએ, અને ના આપો ત્યાં સુધી અમને રહેવા દો અને સમાજવાળા આવી અને અમને ન્યાય અપાવો. મારો સમાજ જાગૃત થઈ ગયો છે અને મારા ઠાકોર સમાજના આગેવાનો આગળ આવો અમારી મદદ. બીજું અમને કોઈ મદદ કરવા માટે તૈયાર નથી અને અમને કઢાવવા માટે બધા તૈયાર છે. બસ આ મારી નમ્ર વિનંતી છે સમાજના અને બેનશ્રીને. ઠાકોર સમાજના જે પરિવારો છે તે ખૂબ હેરાન થઈ રહ્યા છે અને એમને નોટિસ ફટકારવામાં આવી છે કે 15 દિવસની અંદર ઘર ખાલી કરી દો. તો આપણે ઠાકોર સમાજના જે પરિવારો છે એમને પૂછીએ નોટિસ તમને આપી તો આ ઘર ખાલી કરાવશો તો તમે શું કરો? અમારું કોઈ કલેક્ટર કચેરી બેંક પાસે જઈશું અને અમારું કોઈ બીજી જગ્યાએ વ્યવસ્થા નથી. વરસાદ આવી ગયો અને અમારે આના સિવાય બીજી ક્યાંય રહેતા નથી. અમારે જવું છે. અને અહીંયા તમે કેટલા વર્ષથી રહેતા હતા? 50-55 વર્ષ થઈ ગયા. આ ત્રીજી પેઢી હેરી. અમારા ભોગે આલેલા છે કેટલા વર્ષથી. અને તમે સરકાર જોડે શું અપેક્ષા રાખો? સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી કરીએ છીએ કે સરકારી આજ સુધીના બધા જ કામો થયા, કોઈ અમે નડગતરૂપ નથી થયા. એમની રીતે અમને વિકાસ કર્યો છે અને વિકાસ કર્યો છે. અમારા બાલ બચ્ચા જોશે એ સારું જ કામ કરે, પણ અમારું કઈ કરો, અમને વ્યવસ્થા કરી આલો તો અમે જતા રહીએ. અને અમને વરસાદ આવે છે, જો રહેવા દો તો રહેવા દો. અમારે પાસે હાલ કોઈ સગવડ જ નથી. રહેવા દો તમે. તો અમને કેવું છે કે ભાઈ અત્યારે ચોમાસું આવે છે, બરાબર, આ પરિવાર જાય તો ક્યાં જાય, બરાબર. તો એ પરિવારોને તમારે ખાલી એક જ કરવાનું કે અમને કઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપશો. તો આ પરિવાર અહીંયા ખાલી કરવા માટે તૈયાર છે, બરાબર. અને તમે કેટલા સમય 50-55 વર્ષ થઈ ગયા. અમાર સંદાસોની કોઈ તકલીફો નથી. બેનનું કામ ચાલુ થયું 1.5 મહિનાથી. કનેક્શનો કાપ્યા, પાણી કનેક્શનો કાપી નાખ્યા, છતાંય અમે કોઈ અવરોધ બન્યા નથી. હા બેન, તમે તમારું કામ કરો, અમે અમારા ઘેર. અમને ઘણી તકલીફો 1.5 મહિનાથી પડી રહી છે. વર્ષોથી આજ સુધી આનંદ સરોવરનો વિકાસ થયો, આ રોડનો વિકાસ થયો, પાણીનો હોય વર્ષોથી અડક. અમારા બબે કતર માથોડા પાણી આવતું ઘરમાં, માટીના ઘર 3 વાર અમારા પડી ગયા. છતાંય અમારો કોઈ રણી ગણી નહીં, બહુ તકલીફો બેઠા. તારે ટીપે સરોવર ભરી એના ઈંટોના છાપરા બનાયા. અને આજ સરકાર કહે છે કે અમે ક્યાં જઈએ? તો તમે ઠાકોર સમાજ જોડે શું, આગેવાન જોડે સમાજ જોડે શું અપેક્ષા રાખો? મારો તો આગેવાનોને કહેવું છે કે તમે આગળ આવો. મારો સમાજ આગળ પડતો થઈ ગયો છે, જાગૃત થઈ ગયો, અને અમને ન્યાય અપાવો. અમે સરકારના તો અમને એવું કેવું છે કે ઠાકોર સમાજના આગેવાનો અને સમાજના લોકો અમની વારે આવે, અમની મદદ કરે. જ્યાં સુધી અમને ઘર ના મળે ત્યાં સુધી અમની સાથે રહી. આ એવું કહેવા માંગે જો અમને રહેવાની વ્યવસ્થા કરી આપે તો અમે ખાલી કરવા માટે તૈયાર છીએ, પણ અમને સાથ અને સહયોગ ઠાકોર સમાજના આગેવાનોનો અને સમાજનો સાથ જોઈએ. તો બધા જ લોકો પાટણ આવો અને અમની મુલાકાત લો અને અમને મદદ કરો. અને અમની માગણી એક જ છે કે જો અમે જગ્યા ખાલી કરીશું, પરંતુ હાલ ચોમાસું આવે છે અને ચોમાસાની અંદર પરિવાર જાય તો જાય ક્યાં, બરોબર, અને કઈ જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપે પછી આ પરિવાર ખાલી કરવા માટે તૈયાર છે. તૈયાર છો? હા, તૈયાર.